આખા વિશ્વને કરી થઈ ગયું. ઓમ ઓમ ઓમ. આખા વિશ્વને જય પ્રભુ. આમાં અમારે તો અહીં શું કહેવાનું હોય? સાક્ષાત પરમાત્મા જે આપણને વાણી બોલી રહ્યા છે અને જે સમજાઈ રહ્યા છે, અમે તો એમની આગળ એક સામાન્ય મખતરા કરતો હોય નાના છીએ, અને આ તો વિશ્વવ્યાપી પરમાત્મા છે. એ આપણને ભાન થવું જોઈએ. હવે મેઇન વસ્તુ તો પ્રભુનું જ્યારે અમે સાંભળ્યા ત્યાર પહેલા અમે જે વ્યક્તિને ભગવાન માનતા હતા, રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ અને વ્યક્તિ પર, હવે મેઇન વસ્તુ તો અહીંયા એક જ જાણવા મળે છે કે વ્યક્તિ કોઈ પરમાત્મા નહીં. ખુદ કૃષ્ણએ ગીતામાં બોલ્યા છે, ખુદ કૃષ્ણ ગીતામાં બોલ્યા છે, હું અવ્યક્ત છું અને મૂઢ લોકો મને વ્યક્તિ તરીકે જાણ્યું છે. આ કૃષ્ણ 2-3 વખત ગીતાની અંદર આ શબ્દો બોલ્યા છે. અમે વાંચ્યું છે, અમે આ જાણ્યું. જ્યારે મેં આ એ લાગ્યું ત્યારે અમને સત્ય અનુભવાયું કે જે પ્રભુ જે વાત કરી રહ્યા છે કે કેવલ પરમાત્મા, પરમાત્મા સિવાય આ વિશ્વની અંદર બીજું કાંઈ નથી. આ જે દેખાય એ બધો આખું વિશ્વ એક ભાસ છે. આ વાત અહીં સમજાશે. જ્યાં સુધી આપણે વ્યક્તિને માનીએ ત્યાં સુધી આ વાત સમજાય નહીં. કેવલ પરમાત્મા, પરમાત્મા સિવાય બીજી આ સૃષ્ટિ, આ બધા બ્રહ્માંડો એ બધો એક ભાસ છે. આપણને પહેલા તો એવું લાગતું હતું કે ભગવાન શું છે, એ પહેલા તો આપણે સમજતા નતા. પણ જ્યારે પ્રભુમાં આ એ થયા તાને ખબર પડી કે આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે, કોઈ વ્યક્તિ નહીં. તો આદિથી રહિત એ આ સૃષ્ટિ નથી, તાને હતા. જ્યારે સૃષ્ટિનો લય થઈ જાય તો એ પરમાત્મા ઋષિ. અને આ બધું જે છે એ બધું કોઈ અત્યારે આ બધું દેખાઈ રહ્યું છે એ આપણને ભાસ છે, ભાસ. અને એ ભાસ એટલે નથી અને દેખાય છે. જે વસ્તુ નથી અને દેખાય એને ભાસ કહેવાય. અને આ ભાસ છે એટલે આ બધું આપણને અત્યારે જે દેખાઈ રહ્યું છે એ ભાસ છે. અને એને આપણે સાચું માન્યું છે અને એમાં રચ્યા પચ્યા રહ્યા છીએ. એ આપણે બાદ બાકી કરવાની, આમાં બીજું કાંઈ કરવાનું નહીં. કરવાનું શું છે એ પ્રભુ અહીંયા બતાવ્યું કે કાંઈ નહીં કરવાનું, એ કરવાનું. જ્યાં સુધી કંઈક કરવાનું છે તો એમાં આસક્તિ આવે. જો કોઈ જગ્યાએ તમને કોઈ મહાપુરુષ બોલે કે આ કરો તો એમાં આસક્તિ છે. શા માટે કરવાનું છે? તો કશાના માટે કરવાનું નહીં. તમે સ્વયં અહીંયાથી જ પ્રભુએ આદેશ કર્યો કે તમે સ્વયં પરમાત્મા છો. આ વાત આપણને અહીં જાણવા મળે, બીજે કોઈ જગ્યાએ નહીં મળે. એ વાત 100%. કારણ કે તમે સ્વયં પરમાત્મા છો એવું તમને કોઈ જગ્યાએ વાત કરે છે. આ અને અહીં અનુભૂતિ છે તમને. આ પ્રભુ પોતે આપણને જે સ્વયં પરમાત્મા છે એવું જે ભાન કરાવે છે, અને એ ભાન આપણને અનુભૂતિ થઈ જશે કે તમને સત્ય લાગે એ તમારી અનુભૂતિ છે, અને તમે એ સ્વીકાર થઈ જાય અને એ તમને ફિટ થઈ જાય. જેમ આપણા આ લાઇટની અંદર ઓગળી કાઢે તો કરંટ લાગે. આ વાત આપણને સમજાય ને? તો આ અહીંયા આપણને ખબર પડે કે તમે સ્વયં પરમાત્મા છો. જેમ લાઇટની અંદર ઓગળી કાઢે તો કરંટ લાગે, આપણને ફિટ થઈ ગયું. તો અહીંયા ફિટ થઈ જશે કે તમે સ્વયં પરમાત્મા છો, આ વ્યક્તિ છો એ તમે નથી. આ વાતનું ભાન. અમે પ્રભુ મળ્યા તે પહેલા જે સંભાવજીમાં જતા તો એ પછી સંભાવજી એવું કહેતા કે હું ગોધમજીનો વ્યક્તિ, હરિભાઈનો છોકરો, એ હું નહીં. એમ આ જે વસ્તુ છે એ આપણો અહંકાર કાઢવાનું છે. જેમ શીખી ધ્વજ ચૂડાલામાં બધું ફેંકી દે છે શીખી ધ્વજ, અને છેલ્લે અગ્નિમાં પડવાનું થાય કે ભાઈ ઉભો રહે, તારે છોડવાનું શું છે? તો આપણી અંદર જે અહંકાર છે કે હું અહીં શિવડાનો વતની ગોકળભાઈ માધાભાઈ, આ બધું મારું ને હું ના ખેતરો ને એ મારો અહંકાર છે. એ અહંકાર કાઢવાનું છે, બીજું કાંઈ કરવાનું નહીં. તો આપણી અંદર જે ખોટો અહંકાર છે, હું આ શું, એ અહંકાર કાઢવાનું છે. બીજું કાંઈ કરવાનું નહીં, કશું એ કરવાનું નહીં.
જ્યારે તમારે આપણી અંદરથી અહંકાર જાય તો તમે સ્વયં પરમાત્મા છો, પણ મૂળ અહંકારને લઈને આપણને બધું ભાસ થાય છે. મેઇન વસ્તુ આ છે. બહુ ઘણું બોલાઈ જાય છે, પણ કદી અમારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. હવે અહીંયા જય